હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. મોર્નિંગ થઈ ગઈ છે, દીવાબત્તી કરી લીધા છે. સુરેશ લાલા પણ આવી ગયા છે. વેજ ટુ વેટર સારું. ઓફિસ જવા માટે નીકળી ગયો છું. ઓફિસ જઈએ, એડિટિંગ કરવાનું છે. પછી બે કસ્ટમર આવવાના છે. જોઈએ કેવી રીતના સેટ કરીએ. કાલે રાત્રે એક ગુજરાતી મૂવી જોવા ગયો હતો, લાલો કરીને છે. બહુ જ ફાઇન પિક્ચર છે. દ્વારકા વાળું પિક્ચર છે. બહુ જ જોરદાર પિક્ચર છે. મેં નહીં જોવાનો હતો, પણ બધા દોસ્તારો કીધું સારું છે, સારું છે, સારું છે, એટલે મેં કહું ચાલ ટ્રાય કરીએ. પણ એક નંબર, સુપર. તમે પણ જો નહીં જોયું હોય તો અત્યારે જોઈ આવો. મારું વેલ સજેસ્ટ છે કે કાના પર છે આખું પિક્ચર, દ્વારકાધીશ પર છે પિક્ચર. બહુ જ મસ્ત છે. અને લાસ્ટ વાળું જે સોંગ હતું એક નંબર, કઈ ઘટે નહીં, એટલું મસ્ત સોંગ હતું. તો તમે નહીં જોયું હોય તો નિયર બાય મૂવી સિનેમામાં તમે જઈને જોઈ આવો. મારું વેલ સજેસ્ટ છે તમને. પિક્ચર એક નંબર છે, તમને ગમશે. ફેમિલી પિક્ચર છે તો તમે ફેમિલી સાથે જોવા જઈ શકો છો. જમીને નીકળી ગયો છું. હવે ઓફિસ પહોંચીને એક ન્યૂબોર્ન બેબી શૂટ છે, પ્લસ એક 11 મંથની બેબી ગર્લનું શૂટ છે. તો એ કરીએ. હમણાં નોટિસ કર્યું કે આ મંથમાં બહુ બધા બોર્ન થયા છે, કારણ કે ઓલમોસ્ટ બધા કેવું છે કે ન્યૂબોર્ન બેબી જ આવે છે. તો પાછળ કરી દઈએ તો 1 મહિનાનું જ છે એક્ઝેક્ટ કદાચ. બેબી બોય છે, બહુ મસ્ત છે, સ્માઇલ એક્સપ્રેશન કરે. તો જોઈએ. यस फाइन. स्माइल करना है, एकदम बिग स्माइल. हेलो सर. यस फाइन. आप एक दूसरे को देखो. ये सर थोड़ा फेस मेरे. 4 વાગી ગયા છે. માથું દુખે છે. ચા પીવા જતો છું. કંટાળો આવે છે, કારણ કે 3 જ શૂટ હતા, પતાવી દીધું. એક ન્યૂબોર્ન બેબીનું હતું અત્યારે, પણ એ કેન્સલ થયું. બાકી બહુ મસ્ત ક્યુટી આવવાની હતી, ગર્લ હતી. વાંધો નહીં, કંઈ નહીં. હવે 2 દિવસ પછી આવવાની છે, તો ત્યારે શૂટ કરીએ. બીજું તો શું, ચા પીવા જાઉં છું. ચા પી લઉં, પછી પાછું ઓફિસ જાઉં. ઓફિસ જઈને એડિટિંગ કરવાનું છે. એડિટિંગ કરીએ, થોડા કીટ મળીએ, પછી એડિટિંગ કરીએ, ફિનિશ કરીને પછી ઘરે જઈએ. ઘરે જઈને પછી સુરત જવાનું છે. એ તમને કાલના બ્લોગમાં તમને આઈડિયા આવશે કેમ સુરત જાઉં છું. કરો એમાં હસ્તી તે શેર નીચે આગે